આપણા મા બાપનો આદર સંસ્કાર અને એની ભાવના અને એનો પ્રેમ અને એના આશીર્વાદ લઈને આજની ગુરુ પૂર્ણિમા શરૂ કરીને અમારે જવાનું છે બાપા સીતારામના દર્શન કરવા. આપણે બગદાણા તો અમને બધા ખબર છે લે. પોર ગયા હતા પોર ગયા હતા. પોર ગયા હતા ઓલ તમે જી આવો. જો અહીંયા 50 ની નોટોનો જો ફૂલનો હાર ચડાવી દીધો છે બાપાને. જો કાપડનું જો અહીંયા બધું ભરાઈ જાય. જો અહીંયા આવી રીતના ભરાઈ જાય. જો અહીંયા નકરું એ જ વસ્તુ બધું છે. મસ્ત સણિયા સળી પહેર લીધી. આ અમારી ગોયરમાં તૈયાર થઈ ગઈ. ગોયરમાં હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધાય મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય બાપા સીતારામ. કારણ કે આજે જો મોટી પૂનમ છે બાપાની, ગુરુ પૂનમ. તો કાંઈ નહીં, બધી યુટ્યુબ ફેમિલીને ગુરુ પૂનમની હાર્દિક હાર્દિક શુભકામના. ગુરુદેવ હરેકની મનોકામના પૂરી કરે એવી અમારા તરફથી પ્રાર્થના છે. અને ખાસ કરીને તો તમને એક વાત કહેવાની કે અમારા કોમેન્ટના વિડીયો આપણે બનાવ્યા હતા, જેમાં કોઈ વ્યક્તિની કોમેન્ટ નથી લેવાની તો દિલથી સોરી, માફ કરજો. જો ભૂલમાં ન લેવાની હોય તો કોઈ ખોટું લગાડતા નહીં, કેમ કે એક બે કોમેન્ટ એવી આવી હતી, અમારું નામ નથી લીધું, અમારું નથી લીધું. પ્લીઝ, અમારો હેતુ કંઈ એવો નહોતો કે કોઈનું નામ લેવું, કોઈનું ન લેવું. એટલે કોઈ મહેરબાની કરીને ખોટું નહીં લગાડતા. તો હવે અમારે જવાનું છે બગદાણા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો બધાને મારા આખા પરિવાર તરફથી ગુરુ પૂર્ણિમાની હાર્દિક હાર્દિક શુભકામના. બાપા બજરંગદાસ હંમેશા બધાને ખુશ રાખે અને આપણા મા બાપનો આદર સંસ્કાર અને એની ભાવના અને એનો પ્રેમ અને એના આશીર્વાદ લઈને આજની ગુરુ પૂર્ણિમા શરૂ કરીને અમારે જવાનું છે બાપા સીતારામના દર્શન કરવા. આપણે બગદાણા હા, બગદાણા મિની બગદાણા જવાનું છે. ઈ ભલે બગદાણા કે સુરત થી તો આપણે પૂગી ન હોય કે બગદાણા, આપણે અહીંયા જવાનું છે, સચિન જવાનું છે આપણે દર્શન કરવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો, તમને પણ દર્શન કરાવશું. અને મમ્મી પપ્પાને આપણે પૂછતા જઈએ, કહેતા જઈએ કે અમે જઈશું એમ. અને બેનભાઈ વહી ગયા છે ભણવાના, જ અત્યંતા બેન નહીં છેલ્લો દિવસ છે મુલાકાતનું. અને તમે જે કોમેન્ટની વાત કરી ને, કોમેન્ટની મારી વાત કરવી છે કે નો કોમેન્ટ લેવાની એવું નથી, કારણ કે હજી 2 વિડીયો તો બાકી છે. અને એ છતાં જો કોઈને બાકી ડિઝાઇન તો માફ દિલથી કરજો. સોરી, હજી 2 વિડીયો બાકી છે. તો તમે જોવાનું નહીં ભૂલતા, શેર કરવાનું નહીં ભૂલતા, અને સબસ્ક્રાઇબ ન કર્યું ને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સારું, હાલો તો આપણે મમ્મી પપ્પાને પૂછી લઈને પછી જઈએ. હા તો સારું, હાલો મારા મમ્મી પપ્પાને મળી લઉં, કારણ કે એ રહેશે પૂનમ, ગુરુ પૂનમ રહેશે. તો બાપા સીતારામ. બાપા સીતારામ. સીતારામ. હાલો આવું છે બગદાણા. બગદાણા સિયાઓ મિની બગદાણા. આ તો છે પબ્લિક બહુ હોય. ગુરુ પૂનમ છે, ઉત્સવ બહુ હોય છે. કેમ કે હું તો ઘણા વર્ષથી જાઉં છું, બરાબર. તો જાતા આવીએ. હા, અમે ગુરુ પૂનમ રહ્યા છે. બોલો હવે તમારે બાપા સીતારામ. આજ છે પૂનમ. આ એ તો અમને બધા ખબર છે લે. પોર ગયા હતા. હા, પોર ગયા હતા. પોર ગયા હતા. ઓલ તમે જી આવો, અમારી વચ્ચે પગે લાગજો. બાપા સીતારામ. હા, બાપા સીતારામ. તો સારું ફેમિલી, હાલો નીકળીએ, કેમ કે મારા મમ્મી પપ્પા ફરાળ કરવા બેસી જાય, કારણ કે એમને ઉપવાસ છે, ગુરુ પૂનમ રહેશે. તો હવે હાલો આપણે જઈએ હવે. હે આ પેલા પૂનમ કર્યું છે, પણ તે પછી આજે એની ઈચ્છા થઈ કે મારે પૂનમ રેવી છે, તો મેં રહી નાખો. હા, એ વાત 12 સાચી પૂનમ છે. આવે છે, ગુરુ કેમ કે પૂનમ આજની મોટી. દવા ચાલુ છે ને, એટલે હા, એ થોડુંક કેવડા આવે. થોડોક હિતાવહ થાય છે. કઈ નહીં, હારો હાલો આમ જઈએ. હેલો. આ જય આ સિયાઓ બાપા, જય બગદાણા, બાપા અમારા વતી સીતારામ. પગે લાગજો હા તે હારું લ્યો. અને પ્રસાદી બરસાદી ધરજો. હા તે વાંધો ને, હાલો. જાઓ, નિરાંતે આવજો. હા તો આપણે સચિન કુકુ આવી ગયા છે. એકદમ મસ્ત છે. આમ વરસાદી વાતાવરણ છે, પણ વરસાદ છે. થોડી જ વાર છે આપણે પહોંચી ગયા. અને મસ્ત આપણે એતા થયું છે. આપણે યારે બેની લગ્યા સાથે નથી ભૂલાઈ ગયા છે. ટ્રાફિકનો માહોલ બહુ છે. ટ્રાફિક હોય જ ને. તો હમણાં આવી તમને બતાવું, કારણ કે આગળના વિડીયોમાં તમે જોયું હશે. તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ મિની બગદાણા ચચીન. તો મસ્ત મજાનું છે, બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને જો પબ્લિક જો, અને આ છે બાપા સીતારામની મૂર્તિ. અને જો અહીંયા આપણે જવાનું છે આગળ દર્શન કરવા. આગળ બાપા સીતારામના દર્શન કરવાના છે, અને તમને પણ મસ્ત મજાના દર્શન કરવાના હતા. આખું ભરાઈ ગયો ભાઈ, ગજબ છે ભાઈ અહીંનું વાતાવરણ. જો એટલે મસ્ત બાપા સીતારામ વિરાજમાન છે.
મસ્ત મૂર્તિ છે અને અહીંયા આવી ગયું છે બાપા સીતારામની મંદિર. પબ્લિક એ બહુ છે. આજ તો હું ગુરુ પૂનમ રહી કે નહીં. અને આ છે ફેક્ટરી. આ છે ને ફેક્ટરીમાં મંદિર બનાવ્યું છે બાપા સીતારામનું. એની જો આગળ તમને મસ્ત મજાના દર્શન અમે કરી લઈને તમને કરાવી દઈએ. ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો જય બાપા સીતારામ. તો મસ્ત છે બાપા સીતારામનું મંદિર આવી ગયું છે આપણે સરસ મજાનું. જય બાપા સીતારામ. મંદિર મસ્ત છે. આપણે બેલ વગાડી લઈએ. અહીંયા છે મંદિર. જો આ બધા પગે લાગવા મળ્યા છે કા. મસ્ત છે બાપા સીતારામની મૂર્તિ છબી. સેમ બગડાણા, મિની બગડાણા. જો અહીંયા 50 ની નોટોનો જો ફૂલનો હાર ચડાવી દીધો છે બાપાને. જો ઘણા વર્ષથી હું અહીંયા આવું છું કેમ કે મેન બગદાણા મંદિર તો જો આપણે ગુરુ પૂનમને દિવસે જવાતું નથી. તો અહીંયા આપણે આવી ગયા છીએ. તો આ છે બાપાનો હાર. દર્શન ભાવિકો બહુ મસ્ત બધા આવી ગયા છે અને આપણે જો મસ્ત દર્શન ખરીદી લીધા છે બાપાના. જો વર્ષોથી ઘણા વર્ષથી હું આવું છું. જો મસ્ત છે લાઇટો બાઇટો બધી ગોઠવી. દર્શન કર્યા હે પ્રસાદી? અરે વાહ, અમને આપજો પ્રસાદી શાકવા. તો મસ્ત પ્રસાદી મળી ગઈ છે બાપાની. બધા બેઠા છે સત્સંગ કરતા હોય પણ આજે હું ત્યાં સ્પીકરમાં ચાલુ છે એટલે ટેપ ચાલુ છે એટલે બહુ ઓલું નથી અત્યારે ચાલુ ને કે માયક ને બહુ મસ્ત અહીંયા બધું મૂક્યું હોય. અને હવે છે ને તમને અહીંયા અંદર જઈને આગળ બતાવવાની છે જે આ મિલ છે ને એ. કારણ કે આ મિલમાં જ છે ને આ બાપા સીતારામની મઢુલી બનાવેલી છે. તો હવે જો આગળ તમને અંદર દર્શન કરાવું તો જવા દે ને તો હું તમને અંદર આગળ મિલમાં લઈ જાઉં. આપણે પેલા બાપા સીતારામની પ્રસાદી જો અહીંયા મસ્ત મજાની બાપા સીતારામની પ્રસાદી મળે છે. અહીંથી પ્રસાદી લેતું જાઓ. તો અહીંયા બધા પ્રસાદી લે છે. હવે આ લોકો જાઓ પ્રસાદી જાઓ પ્રસાદી લેતા હો બાપા. આ તો લેતા હો જાઓ. અને છે ને સામે પ્રસાદીનું છે આપણે બાપા સીતારામની ભોજન. આપણે સચિન આવ્યા ને બાપા સીતારામને મોઢું લઈએ તો જો આપણે નાના નાના સબસ્ક્રાઈબર મળી ગયા અને એ લોકોની બહુ મસ્ત ચેનલ છે. તમે વિડીયો બનાવો છો? જો આ બેન ભરું બે છે મસ્ત વિડીયો બનાવે છે. જો ફેમિલી સાથે આવ્યા છો? મમ્મી પપ્પા સાથે આવ્યા અહીંયા? મમ્મી હારે. અચ્છા, પ્રસાદી લઈ લીધી? સારું યો. મસ્ત સબસ્ક્રાઈબર આપણા મળી ગયા. હા તો સારું. તમને જો મિલ જે છે ને ફેક્ટરી એના હમણાં તમને બતાવું કે કેવી રીતના મિલ છે. અહીંયા મિલ જ્યાં છે ને ત્યાં છે ને બાપા સીતારામની મોઢુલી છે. જોવા જો અહીંયા કાપડ બને છે. અહીં મસ્ત મજાનું કાપડ બને છે. જો આ મોટા મોટા ગોડાઉન છે અહીંયા કાપડના. જો આવી રીતના એ કાપડ હોય. જો આવી રીતના મસ્ત કાપડ બને છે. જો અહીંયા ડાય ક્લીન ને બધું અહીંયા થઈ જાય. બહુ એટલે બહુ મસ્ત છે. કેમ કે આજે શું છે અહીંયા બધું ખુલ્લું હોય. આજે બધાને છૂટી હોય ગુરુ પૂનમ હોય ને જ્યારે બધે જો અહીં જોવા આવતા હોય તો અહીંયા બધા કેવી રીતના કામકાજ કરે છે. જો કેટલી વાર તું અહીંયા આવી? હે નહીં તો આ બધા મોટા મોટા એવી ગોડાઉન છે. જો અહીંયા તો આ કેવી રીતના છે. જો કેવડા કેવડા ટાંકા ને એવું છે. આમાં તો આપણે કંઈ દહે ન હોય કેવી રીતના શું છે શું નહીં. તો રોલિંગ કેવું થઈ છે. જો આ રોલિંગ કેવું થઈ છે. કાપડનું તો અહીંયા બધું ભરાઈ જાય. જો અહીંયા
આવી રીતના ભરાઈ જાય. તો અહીંયા નકરું એ જ વસ્તુ બધું છે. આમાં કઈ તો એ ભાઈ હતા ને આપને કહેતા જો અહીંયા આવી જ રીતના છે બધું, પણ આમાં તો આપણે કંઈ જઈ હુજે નહીં આમાં કેવું છે કેવું નહીં. તો ફૂલ ફેક્ટરી છે. કેમ લાગ્યું તને? જોરદાર છે ભાઈ. આપણે તો અહીંયા પહેલી વાર આવ્યા છીએ. હે વ્હાઈટ જ કાપડ. ભાઈ આમાં પછી કલર થઈ ગયો, કલર કરાવવાનો હોય. હા અહીંયા બધું ઈ જ ચાલુ છે. જો બધી જગ્યાએ જ્યાં તમે નજર નાખશો તો બધી બેનો અને બધે જો ભાઈઓ કામ કરે છે અહીંયા. બહુ એટલે બહુ મસ્ત છે. મજા આવી ગઈ ફેક્ટરીમાં અહીંયા આ મિલ જોઈને. કેમ કે આવી રીતના તો તમને ભાગ્ય કોકના વિડીયોમાં જોવા મળશે. તો તમને ગમ્યું તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દીજો. મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. અને જો પબ્લિક અહીંયા બહુ છે. જો બધું કાપડનું છે એ ટુ ઝેડ અહીંયા. જો અહીંયા તો આ કાપડ છે બધું. આવી રીતના જો આ પ્લાસ્ટિકના લોખંડના આપણે મૂકેલા હોય તો અહીંથી આવી રીતના ટાંકો બીજો સડી જાય. મસ્ત બધું કામ ચાલુ છે. જો આગળ ટાંકા ઉતારે છે. સારું ફેમિલી, હવે આપણે જઈ પ્રસાદી લેવા. આપણે જો મસ્ત મિલના આપણે અંદર જોઈ લીધું કેવી રીતના કાપડ બને છે, શું છે શું નહીં. અને હવે આપણે જવાનું છે પ્રસાદી લેવા. તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે મિલ તમને કેવી લાગી કાપડની. કેમ કે આ મિલની જે જગ્યા છે ને ત્યાં જ બાપા સીતારામની મઢુલીને એ છે. અને જો અહીંયા ઉપર પ્રસાદીનું ચાલુ છે. જો અહીંયા બધે પ્રસાદીનું ચાલુ છે. આગળ રસોડું છે અને નીચે પ્રસાદીનું છે, ઉપર એ પ્રસાદીનું છે. સારું હાલો હવે જઈ પ્રસાદી લેવા. પબ્લિક એ બહુ એટલે બહુ છે. પ્રસાદી અડધા લઈ લીધી છે, અડધા લેવાના બાકી છે. સારું આપણે લઈ આવી પ્રસાદી. ફેમિલી આપણે જો નીચે આવી ગયા છે, કારણ કે ઉપર છે ને હવે પંગત પડવાની નથી, એટલા માટે આપણે જો નીચે આવી ગયા છીએ પ્રસાદી લેવા. બધાએ ભાવિક ભક્તો જો બધા અહીં બેસી ગયા છે. અહીંયા બધા બેસી ગયા છે. આવી રીતના છે. થોડુંક મોડું થઈ ગયું છે. આપણે અહીંયા બધા બહેનો છે આ સાઈડ, અને આ સાઈડ બધા ભાઈઓ છે. સારું ફેમિલી, પ્રસાદી તો મસ્ત મજાની પ્રસાદી આવી ગઈ છે. શીરમાના લાડવા છે, ગાંઠિયા છે, શાક છે, પરાઠા છે અને દાળ છે. મસ્ત મજાની પ્રસાદી આવી ગઈ છે. બધા લોકો પ્રસાદી લેવા બેઠી ગયા છે. એટલે મસ્ત મજાની સેવા કરે છે. સારું ફેમિલી, હાલો જય બાપા સીતારામ અને પ્રસાદી લઈ લેવા. તો આપણે બગદાણાથી નીકળી ગયા છે, સચિનથી નીકળી ગયા છે. મિની બગદાણાથી મસ્ત પ્રસાદી લીધી અને દર્શન કર્યા. હવે જાવ છે આપણે છેલ્લો દિવસ છે ગૌરીમાનો, એટલે ગૌરી વ્રત ઊંઝવા જવાનું છે. તો એ તમને થોડુંક પાઠ બતાવી અને ખાસ કોમેન્ટમાં જણાવજો કે બગદાણા તમને કેવું લાગ્યું એમ. સારું હાલો આપણે ફટાફટ ઘરે જઈએ. તો જો અત્યંતાબેન તૈયાર થઈ ગયા છે. આપણે મસ્ત તૈયાર કરી દીધા ને હવે આપણે જવાનું છે ગોરમાને પૂંજવા. ગોરમાની પૂંજા કરવા જવાનું છે. તો પૂંજામાં હું તમને બતાવું ને અત્યંતાબેન ને બતાવી દઉં. જો થઈ ગઈ તૈયાર. જો મસ્ત સણિયા સળી પહેર લીધી. આ અમારી ગોરમાં તૈયાર થઈ ગઈ. ગોરમાં પૂંજાની વસ્તુ બધી લીધી છે. જો એટલી વસ્તુ લીધી. આમાં ચોખા, પૂંજાપો, નાગરવેલનું પાન અને આમાં કોરડ વઘારી છે. આપણે મગ અને મઠ પલાળવાના હોય એ વઘારવાના. અત્યારે અત્યંતાબેનને ખાવાનું, પછી બધું ખાવા મળવાનું. આ ફૂલ લીધા છે, આમાં નાગલા સુંદડી લીધા છે, અગરબત્તી લીધી, વાયટું લીધી, બાકસ લીધું. આપણે પૂંજાની બધી વસ્તુ તૈયાર કરી લીધી. પછી દવા આપણે પાણીપુરી દાબેલી બધું જ ખાવાનું. અને મોટો પોટલો અહીંયા ઊભો. આ તો મારો દીકરો છે, મારો કાનો. આ તો મારો હાવસ છે, મારો બાપલો છે. આ તો મારો મોટો ગોરિયો છે, મારો દીકરો. હાલો તો આપણે જાય છે ને. આપણે છોકરાને બધું કહીએ છીએ, માનો હક છે બધું કહેવાય છોકરાને. આપણે એટલે વાસડો કહેવાય. વાસડો હોતો ને કહેવાય, ગાનો વાસડો છે. દીકરો છે આ તો. હારું હાલો આપણે પૂંજા કરી આવીએ. તો અત્યંતાબેન પૂંજા ચડાવીએ છે. હવે ગોરભાઈની અહીંયા મસ્ત ગોરભાઈ મૂકી દીધા. અત્યંતા પૂંજા ચડાવી લે. હવે અબીર ગુલાલ
અત્યંતા બેન સવારે ચડાવી દી પૂજા બધી કરી લીધી. ગુરુ માતા પાસે કાંડું બંધાવી લઈ. જો, કાંડું બંધાવે છે હવે. એ પૂછે છે ગામ કયું એમ. અત્યંતા બેને કાંડું બંધાવી તમને મંદિરના દર્શન કરાવી દો. આપણે મંદિરે દર્શન કરી લઈ મસ્ત આવ્યા છે એ તો. જો. મંદિરે આવ્યા તો આપણે દર્શન કરી લઈ. મસ્ત શંકર મંદિરના દર્શન કરી લઈ. તમને પણ દર્શન કરાવી દઉં. જય શંકર ભગવાન. મસ્ત પાર્વતીમાં બસ બે જણા કીધું અત્યંતા બેન વહી એવા છે દર્શન કરવા. હા જે કરો બડા. હા તો આપણે દર્શન કરી લીધા છે. તો જા સોનું ને એ તે આપણે હારે હતા પૂજા કરી લીધી. ઉષાબેન ને સોનું ને એને અત્યંતા એને પૂજા કરીને વહી આવ્યા ને તો સારું. તો આ રીતના અમારે મુલાકાત હોય અહીંયા પૂજા કરીને વહી જતા. આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. તો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. બધાને જય માતાજી, બાય બાય. કરીએ ને પૂજા કા.